તો કડી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે નક્કી કર્યા છે 3 નામ। કોંગ્રેસે નામ જે 3 છે તે પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યા છે। રમેશ ચાવડા, પ્રહલાદ વાઘેલા અને નરેશ સોલંકીનો સમાવેશ। 3માંથી કોઈ એકને કોંગ્રેસ બનાવશે ઉમેદવાર। આવતીકાલે બપોર સુધી થઈ શકે છે સત્તાવાર જાહેરાત। તો કડી વિધાનસભાની ચૂંટણીને પેટા વિધાનસભાની જે ચૂંટણી છે તેને લઈ અને કોંગ્રેસે પણ 3 નામ નક્કી કર્યા છે। 3 નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપવામાં આવ્યા છે અને હાઈકમાન્ડના નિર્ણય બાદ નામની જાહેરાત કોંગ્રેસ કરશે। એક મહત્વના સમાચાર, બારડોલી સુગરના પ્રમુખ રમણભાઈ પટેલે રાજીનામું આપ્યું છે। 35 વર્ષથી બારડોલી સુગર સહિત સહકારી ક્ષેત્ર સાથે તેઓ જોડાયેલા હતા। નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યા હોવાનું તેઓ જણાવ્યું છે। તો રમણભાઈ પટેલે પોતાનું રાજીનામું આપ્યું છે। છેલ્લા 35 વર્ષથી તેઓ બારડોલી સુગર સહિત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા। નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે।